દિનેશ વાઘેલા, જય બજરંગ યુગ મંડળ અખાડા નંબર 10 નો પ્રમુખ છું। આપા કેટલા ટાઈમથી આ અખાડાનો પ્રોગ્રામ કરો? 1955 સાલથી મારા ફાધર પછી મોહનભાઈ આ બંને ચલાવતા હતા, એ પછી અત્યારે હું ચલાવું છું। એટલા ઘણા ટાઈમથી એમ વેટ લિફ્ટિંગ, લાઠીદાવ, બરંડીબાજ, બોડી બિલ્ડિંગ આ બધું આયોજન કરીએ છીએ અમે બધા સાથે। અમને કોચિંગ કેમ્પ બી આપીએ છીએ છોકરાઓને બધાને, અમે સાથે રહીને બધા એ પ્રમાણનું દર વર્ષે અમે આયોજન કરીએ છીએ। યાત્રામાં સ્પેશિયલી આપણા અખાડામાં શું આયોજન કરવામાં આવે? અખાડા તરફથી કરતા બને કઈ રીતના હોય છે? કેટલા માણસો તમારા અખાડામાંથી હાજર હોય છે? અને 50 થી 60 માણસ હાજર હોય છે મારી પાસે, અને એમને રોજ સાંજે પ્રેક્ટિસ કરાય છે। બરંડીબાજ, લાઠીદાવ, તલવારબાજી, વેટ લિફ્ટિંગ, લેજીમ આવા બધા પ્રયોગો અમે દરરોજ પ્રેક્ટિસ કરાવીએ છીએ અમારા ત્યાં ક્લબની અંદર। કેટલા વર્ષોથી ને આપના અખાડામાં જે દર વખતે પ્રભુ શ્રી જગન્નાથની જે નગર યાત્રાનું આયોજન કરવામાં છે, તો કેટલા વર્ષથી ને આપના અખાડા તરફથી આ રીતે સેવાઓ આપવામાં આવે છે? અને અલગ અલગ કરતબ જે અખાડાના જે હોય છે, દાવ પેસ્ટીઓ દેખાડવામાં આવે છે। 1955 સાલથી કહું છું ને, ફાધર ને એક મોહનભાઈ કરીને બધા અમે આયોજન કરતા હતા। એ પછી અત્યારે હું હેન્ડલિંગ, દિનેશ વાઘેલા મારું નામ, હું કરી રહ્યો છું, અને ચેતનભાઈ આ બધા આ પ્રમાણનું અમે આયોજન બધા કરી રહ્યા છીએ। સુરેશભાઈ, ગિરીશભાઈ આ બધા મારા ટીમના છે બધા મારા। અને દર વર્ષે આપના તરફથી એક સ્પેશિયલ એક પ્રોગ્રામ રાખવામાં આવે છે, જે ત્યાં દિલીપદાસજી મહારાજને મળી અને તમારી અખાડાની પરંપરા મુજબ જે કંઈ વિધિવત કરવામાં આવે છે તેના વિશે થોડી માહિતી આપશો? યસ દર વર્ષે જગન્નાથ મંદિરની અંદર ગાય આપું છું। ગયા વર્ષે કાસવાવાળા પેલા બાપા હતા, આ વખતે કીર્તિદાન ગઢવી, ભોળાદ્વારા બાપુ, ખુશ્બુ વાસ્ટોડિયા, બીજા ઘણા બી કલાકાર બધા મારી સાથે હતા, મારી ટીમની સાથે। ત્યાં દર વર્ષે આપણે ગાય જગન્નાથ મંદિરના દ્વારે આપીએ છીએ। આ 21 તારીખે આપણે આયોજન થઈ ગયું, એ પછી અત્યારે કંઈ જ નહીં। ત્યાં જરા માહોલ પ્લેનનું સ્ક્રેચ થયું, થોડું મન દુઃખ હતું પબ્લિકને બી, હા એ પ્રમાણે હતું। એટલે મહારાજે કહ્યું કે ભાઈ આ પ્રમાણે આયોજન છે, એટલે અમને અમારા ગુરુ જે પ્રમાણે અમારું આયોજન કરવું પડે। અને આ જે જગન્નાથ પ્રભુજીની જે 148મી રથયાત્રા નીકળનાર છે, તો આમાં અંદાજિત કેટલા અખાડા જે આપણા ગુજરાત લેવલે અખાડાવાળા ભાગ લે છે કે અમદાવાદના જ હોય છે, અને અંદાજિત કેટલા લે છે તેના માટે થોડી માહિતી વિશે? અમદાવાદ ખાતે 31 થી 30 અખાડાઓ હોય છે, અમદાવાદના જ ટોટલ નગરજનોની અંદર ભાગ લે છે બધા। સવારે વહેલા 6:30 થી 7ની અંદર ત્યાંથી જગન્નાથ મંદિરથી ઉપડશે, પછી ભગવાનના ત્યાં આગળ પ્રસાદ લઈને પાછા રવાના સરસપુરથી થઈને ત્યાં નીકળી જવાનું પાછું જગન્નાથ મંદિર દ્વારા। એ પ્રમાણે આયોજન કરીએ છીએ અમે। યુવાનો જે છે એને ખાસ સંદેશો આપવાનો છે, અને તમારે લાઈટ કરવાના છે લોકોને કે અખાડાનું શું મહત્વ છે અને શું કરવું જોઈએ વ્યસન મુક્તિ માટે, એના માટે થોડું? બસ એવું અમે રોજ પ્રેક્ટિસ કરીએ છીએ, અને યંગસ્ટર્સ છોકરાઓને અમે કહીએ છીએ કોઈ વ્યસન પર કોઈ જાઓ નહીં, કંઈ પણ મસાલા છે, આ છે, પાન બીડી આગું પાછું કંઈ જાઓ નહીં, બસ આ સ્પોર્ટનું ધ્યાન આપો, એ બહુ ખાસ મહત્ત્વ છે। આવતા વર્ષની બી ફૂલ તૈયારી, આનાથી કંઈક નવું નજરાનું હશે, આનાથી પણ પાવરફુલ રહેશે। મારા પહેલવાનો બી તૈયારી કરીશ, ઓર નવા તલવારબાજી, લાઠીદાવ બધા ઓર નવા તૈયાર કરીશ। છોકરા ઘણા મારી પાસે છે, બાળકો બધા। બોલો જગન્નાથ ભગવાન કી જય, જગન્નાથ ભગવાન કી જય।